ગુડ મોર્નિંગ ગાઈસ। આજે સવારના ટિફિનમાં મેં મેથી રીંગણ ભાજીનું શાક બનાવ્યું હતું અને એક બાજુ લોટ બાંધ્યો। લોટ બાંધીને બીજી બાજુ મેં રોટલા તૈયાર કરીને ઠંડા કરવા મૂકી દીધા અને બીજી બાજુ ચા બનાવી। ત્યાં સુધી પરી ઉઠીને પણ આવી ગઈ અને કહેવા માંડી મમ્મી ટિફિનમાં શું બનાવ્યું? તો મેં કહ્યું કે ભાજીનું શાક બનાવ્યું છે। ત્યાર પછી બંને જણને મેં ફોન આપ્યો અને ચા નાસ્તો કરવા બેસાડી દીધા। ચા નાસ્તો કર્યા પછી પરી માથું ઓરાવતી હતી। ક્રિશિવ મને ખૂબ જ પરેશાન કરતો હતો અને ક્રિશિવ કે મમ્મી હું મારું માથું જાતે ઓરીશ। ક્રિશિવ કહેવા માંડે કે મમ્મી જો મેં માથું બરાબર ઓર્યું છે નહીં? મેં કહ્યું ખૂબ જ સરસ ઓર્યું છે। પછી હું પોતું કરવા બેસી ગઈ। આજે મારે પોતું કરવાનું બાકી હતું। પછી પરી કહેવા માંડી કે મને ભૂખ લાગી છે તો મને થોડો જમવાનું હાલ। તો મેં જમવાનું હાલ્યું તો ત્યાં સુધી ક્રિશિવ પણ આડો થયો કે મને તિરંગો આપ, મારે તિરંગો જોઈએ છે। તિરંગામાં એને દંડો લગાવ્યો ને ત્યાર પછી હવે ગોળ ગોળ ઘુમાવતો હતો। તો પરી કે ઊભો રહે, હું થોડું ખાઈ લઉં પછી તારી વાત છે, અને આ તિરંગો તો હું જ લઈશ। અને સ્કૂલે જવાનો સમય થઈ ગયો એટલે મેં પરીને કહ્યું કે તારા માટે બીજો તિરંગો કાઢીને રાખું છું, ચાલ હવે આપણે સ્કૂલે જવાનો સમય થઈ ગયો છે તો સ્કૂલે જવા જઈએ। તો કે મમ્મી મારું સ્વેટર? તો મેં કહ્યું તારું સ્વેટર એક્ટિવાની ડીકીમ છે તો હું નીચે જઈને પહેરાવશ। તો મેં નીચે આવ્યા પછી મેં એક્ટિવામાંથી સ્વેટર કાઢીને એને સ્વેટર પહેરાવ્યું। ત્યાર પછી ફાટક બંધ હતી તો થોડું મોડું થઈ ગયું, બેલ પણ પડી ગયો તો પણ એ કેટલી શાંતિથી જાય છે। ઘરે આવીને મારા ભાભીની હોટલે ગઈ, ત્યાં મારે થોડું કામ હતું તો હું મારી રીતે વાત કરતી હતી અને ત્યાં પારી પર ક્રિશિવ ચડીને ઊભો હતો અને ત્યાં જેમના માસી આવે છે એ રોટલીઓ બનાવીને તૈયાર કરતા હતા। તો મારા ભાભી કે તું 2 મિનિટ ઊભી રહે, હું આવું છું। પછી ત્યાં સુધી શાકભાજીનો ટેમ્પો આવ્યો તો મેં ડુંગળી લીધી, બટેકા લીધા અને લસણ લેવાનું બાકી હતું। શાકભાજી લઈને હું ઘરે આવી એટલે પછી ક્રિશિવ ફરીથી મજાક મસ્તી કરવા માંડ્યો અને તિરંગો લહેરાવા માંડ્યો। મેં કહ્યું કે તું આખો દિવસ આ જ કરીશ? તો કે હા મમ્મી હું સલામી પણ આપીશ, જો હું કેવી સલામી આપું છું એમ કરીને બસ એને આખો બપોર તિરંગો લહેરાયો અને કે હું હવે બાગમાં પણ તિરંગો લઈ જઈશ। મેં કહ્યું કે તું આ તિરંગો લઈ જઈશ તો બધા આડા થશે? તો કે કંઈ નહીં થાય આડા। તિરંગો લઈને એવો તો નીચે બાગમાં ભાગી ગયો। ત્યાર પછી હું એની પાછળ ભાગી કે ક્યાં જાય છે? તો એ લપસણીમ ચડી ગયો। લપસણીમ ચડ્યો અને પછી જે વાંકી ચૂકી લપસણીમાં છે એમાં જઈને ઊભો થઈ ગયો અને પછી એ ત્યાંથી લહેરાવા માંડ્યો। અને મેં કહ્યું કે જો હમણાં બધા છોકરા આવશે તો એ તારી પાસે માંગશે તો કે હું કોઈ નહીં આપું। અને મેં કહ્યું કે જો પેલી છોકરી છે ને એ આપણે જીદ કરશે તો કે ના મમ્મી હું એને એવું કહીશ કે તું દૂરથી જો। શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના। આટલો બધો દેશ પ્રેમ જોઈને મને ખૂબ જ ખુશી થઈ। नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। અને એ આવી જ રીતે ઝંડો લહેરાવતો હતો અને એને આખો દિવસ આ જ કામ કર્યું। ત્યાર પછી અમે ઘરે આવ્યા એટલે કે મમ્મી મને ભૂખ લાગી છે। તો મેં કહ્યું કે ચાલો આજે હવે ચા બનાવું અને આપણે બંને નાસ્તો કરીએ। અને મેં પણ બપોરે કંઈ ખાધું નથી તો થોડું ખાઈ લઉં। તો કે તું મને પાછો નીચે લઈ જઈશ? તો મેં કહ્યું સારું હું તને પાછો નીચે લઈ જઈશ। તો કે હું જોડે તિરંગો પણ લઈ લઈશ। તો મેં કહ્યું કે લઈ જઈ, પરંતુ તું પહેલાં ચા નાસ્તો કર અને પરીને લઈને આવીએ એટલે હું પરીને પણ બીજો તિરંગો આપું પછી લઈશું। તો કે સારું। ત્યાર પછી ક્રિશિવને છી લાગી એટલે અમે લોકો ઉપર આવ્યા। પછી અહીં છી કરતો હતો ત્યાં સુધી હું બેઠી। પછી એ કે ના અત્યારે મને નીચે લઈ જા ને થોડી વાર રહીને ચા નાસ્તો તૈયાર કરજે। ફરી પાછો રમવા ગયો ને થોડી વાર થઈ એટલે ઉપર આવ્યો તો મેં ચા બનાવી। ચા સાથે એને ગાંઠિયા ખાવા હતા, ગાંઠિયાનો નાસ્તો રહ્યો, મેં ખાખરા ખાધા। પછી અમે ફરી પાછા નીચે ગયા તો ત્યાં ખુશીની મમ્મીએ ખુશીને સાડી પહેરાવી દુપટ્ટાની અને બતાવતા હતા। પણ જો એ ખુશી બી કેટલી સરસ લાગે છે અને ખૂબ જ હસે છે અને એને પણ મજા પડી। ક્રિશિવ થોડીક વાર કે મમ્મી હું માટીમાં રમું? તો મેં કહ્યું માટીમાં રમ, પરંતુ ગંદો ના થઈશ કારણ કે અહીંથી આપણે પરીને લેવા જતા રહીશું। તો કે સારું। સમય થતાં હું અને ક્રિશિવ બંને જણ પરીને લેવા સ્કૂલે ગયા। પરીને લઈને સ્કૂલેથી ઘરે આવ્યા એટલે પછી પરી મને કહેવા માંડી કે મમ્મી મને ભેલ બનાવી આપ। તો મેં એને ભેલ બનાવી તો એને ભેલનો નાસ્તો કર્યો। ક્રિશિવ કે મને પણ ફરી ચા પીવી છે। મેં એને ફરી ચા આપી। એ લોકો ચા નાસ્તો કરતા હતા ત્યાં સુધી મેં ખીચડી બનાવીને બટેકાની ચિપ્સનું શાક બનાવ્યું। આજે મારે કઢી બનાવવાની હતી તો મેં બધું જમવાનું બનાવ્યું। ત્યાર પછી મેં પરીને પણ તિરંગો આપ્યો તો એ પણ ખૂબ ખુશ થઈ કે કહેવા માંડી કે મમ્મી અમારો વિડીયો બનાવી કે જો અમે તિરંગો કેવો લહેરાઈએ છીએ। અને એ લોકો તિરંગો લહેરાવતા હતા અને એ લોકોને મજા પડી। પછી અમે લોકોએ જમી લીધું। મિત્રો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો। અને હા મિત્રો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો મિત્રો, ગુડ નાઇટ।